ફરી આપ સૌનું સ્વાગત છે। સુરત મહાનગરપાલિકાના ફૂડ વિભાગની કામગીરીમાં અત્યાર સુધી ચાલી આવતી એક હાસ્યાસ્પદ ગણાતી એવી પ્રણાલીનો અંત લાવવા પ્રયાસ કરવામાં આવ્યો છે। વર્ષોથી એવી સ્થિતિ હતી કે દિવાળી, હોળી અને શ્રાવણ માસ કે ચંદી પડવા જેવા મુખ્ય તહેવારો આવે ત્યારે જ ફૂડ વિભાગ સક્રિય થતો હતો અને ધડાધડ સેમ્પલો લેવાની કામગીરી શરૂ કરવામાં આવતી હતી। આ પ્રણાલીમાં સૌથી મોટી ખામી એ હતી કે લેબોરેટરી ટેસ્ટના રિપોર્ટ ત્યોહાર પૂરો થાય પછી આવતા હતા, ત્યારે રિપોર્ટ આવે તે પહેલા ભેળસેળીઓ ખોરાક લોકોના પેટમાં ઉતરી ગયા બાદ તંત્ર જાગતું હોવાનું સામે આવતું હતું। તહેવારો દરમિયાન લેવાયેલા સેમ્પલના રિપોર્ટ 15 થી 20 દિવસ પછી આવતા હોય છે। આ દરમિયાન મીઠાઈ, ફરસાણ કે તેલ ઘી જેવી વસ્તુઓ લોકો હોંશે આરોગી લેતા હતા। રિપોર્ટમાં જ્યારે ખાદ્ય પદાર્થ સબસ્ટાન્ડર્ડ કે જોખમી જાહેર થાય ત્યાં સુધીમાં તે જથ્થો બજારમાં વેચાઈ ગયો હોય છે। આ પદ્ધતિ સામે વ્યાપક ફરિયાદો થતા હવે સ્થાયી સમિતિ દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે। હવે ફૂડ વિભાગે વર્ષના 365 દિવસ સતત કાર્યરત રહીને ગમે ત્યારે સરપ્રાઇઝ ચેકિંગ કરવાનું રહેશે। સ્થાયી કમિટીની ચર્ચા બાદ ફૂડ વિભાગના અધિકારીઓને કડક સૂચના આપવામાં આવી છે કે હવેથી શહેરના તમામ ઝોનમાં આવેલી ડેરીઓ, ફરસાણની દુકાનો, મીઠાઈને વિક્રેતાઓ અને નાની મોટી રેસ્ટોરન્ટ્સમાં ગમે ત્યારે તપાસ કરવામાં આવશે। આ કામગીરી માત્ર દેખાવ પૂરતી ન રહે તે માટે દરરોજ લેવાયેલા સેમ્પલનો ડેલી રિપોર્ટ તૈયાર કરવાનો રહેશે। સમગ્ર મહિના દરમિયાન કરેલી કામગીરીનો વિસ્તૃત અહેવાલ દર મહિને મ્યુનિસિપલ કમિશનર સમક્ષ રજૂ કરવો ફરજિયાત બનાવ્યો છે। સુરત મહાનગરપાલિકાના ઇતિહાસમાં જાહેર આરોગ્યને લઈને અત્યાર સુધીનો સૌથી મોટો વહીવટી સુધારો જોવા મળી રહ્યો છે। શહેરના લાખો નાગરિકોના સ્વાસ્થ્ય સાથે થતા ચેડા રોકવા માટે સ્થાયી સમિતિના ચેરમેન રાજન પટેલે તાજેતરમાં ફૂડ વિભાગની ઢીલી કામગીરી મુદ્દે અત્યંત આકરું વલણ દાખવવામાં આવ્યું છે। ચેરમેનની સૂચના અને કમિશનરના આદેશ બાદ વહેલી સવારથી જ સુરતના સેન્ટ્રલ, વરાછા, કતારગામ, રાંદેર અને ઉધના સહિતના તમામ ઝોનમાં ફૂડ સેફ્ટી ઓફિસરોની ટીમો ત્રાટકી હતી। ખાસ કરીને મીઠાઈની દુકાનો, ડેરી ફાર્મ, મસાલાના વિક્રેતાઓ અને હોટેલ રેસ્ટોરન્ટમાં સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવ્યું હતું। અનેક જગ્યાએથી શંકાસ્પદ તેલ, દૂધની બનાવટો અને મસાલાના સેમ્પલ લઈને લેબોરેટરીમાં ચકાસણી અર્થે મોકલવામાં આવ્યા છે। એસએમસીના ફૂડ સેફ્ટી ઓફિસર જિગીશા એસ દેસાઈએ જણાવ્યું હતું કે સ્થાયી સમિતિ અને કમિશનરના આદેશ મુજબ અમે શહેરના તમામ ઝોનમાં સઘન ચેકિંગ હાથ ધર્યું છે અને જો કોઈ શંકાસ્પદ નમૂના લાગશે તો તેના સેમ્પલ લઈ તપાસ અર્થે મોકલી આપવામાં આવશે।